તારીખ 26/1/26 સોમવારના રોજ જામનગર નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શેઠ શ્રી MC મહેતા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 26મી જાન્યુઆરીના નગરપાલિકાના પ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજ ઝંડો લહેરાવી ઉજવણી કરવામાં આવી તેમજ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ગોબરભાઈ નારોલા, ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન દલોલિયા, નગરપાલિકા ચીફ ઓફિસર વિજયભાઈ ડેર, કારોબારી ચેરમેન પૂજાબેન ઠાકર, શિક્ષણ સમિતિ ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ, નગરપાલિકા સદસ્ય રિયાઝ ચુડાસમા, નગરપાલિકાના દરેક સદસ્યો, એન્જિનિયર, સરકારી અધિકારીઓ અને જામનગર ટાઉન PSI તેમજ પોલીસ સ્ટાફ, ભાજપ શહેર પ્રમુખ સાહેબ ખુશી સંજયગીરી ગોસ્વામી તેમજ મુસ્લિમ કરણ રાજુભાઈ સરવૈયા, મહાજની તાલુકા તથા જામનગર હોદ્દેદારો અને કોંગ્રેસના સદસ્ય જીતુભાઈ નારોલા, જે વિદ્યાર્થીઓના નામ બોલ્યા તે ઝડપથી આવશે। રાજેશભાઈ ચુડાસમા અને પત્રકાર સલીમભાઈ ચુડાસમા, ઘનશ્યામભાઈ જતીનભાઈ નારોલા તેમજ મુખ્ય મહેમાન અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં જામનગરની તમામ સ્કૂલના બાળકોએ નાટક, સાંસ્કૃતિક, આર્મી બોર્ડરના સરસ કાર્યક્રમ રજૂ કરાયા હતા। જામનગરના હિન્દુ, મુસ્લિમ અને ધર્મગુરુ, સર્વજ્ઞાતિ તેમજ ગામના આગેવાનોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ બાળકોને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા। અને માનનીય સંસદ સભ્યશ્રીના હસ્તે પોતાનું ઇનામ